ઓગસ્ટ 2023 જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એક ખાસ જે હકીકત ધ્યાને આવેલી હતી એ હતી કે જે મેટ્રોપોલિટન કલ્ચર છે, વાપી જીઆઈડીસી, સરીગામ જીઆઈડીસી, ઉમરગામ જીઆઈડીસી, એના કારણે અલગ અલગ રાજ્યોમાંથી 3.5 થી 4 લાખ જેટલા લોકો અહીંયા આવીને મજૂરી કામ કરે છે, ફેક્ટરીઝમાં નોકરી કરે છે અને ઘણા બધા કિસ્સાઓમાં અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો સાથે સાથે અહીંના વલસાડ જિલ્લાના લોકો ઘણા બધા કિસ્સાઓમાં નાની દીકરીઓ, ખાસ કરીને 13 થી 17 વર્ષની દીકરીઓ જે અલગ અલગ લોકોના સંપર્કમાં આવ્યા પછી પ્રેમ પ્રકરણમાં ભાગી જવાના બનાવો ખૂબ જ વધી રહ્યા હતા અને એવા અપહરણના દાખલ થયેલા ગુનાઓ સાથે સાથે ઘણા બધા એવા કિસ્સા પણ હતા જેમાં મિસિંગ પર્સન, ઘણા બધા લોકો એડલ્ટ્સ છે અહીંયા ફેક્ટરીમાં કામ કરતાં ઘર છોડીને ભાગી જવાના એવા પણ બનાવો વધી રહ્યા હતા, જેને ધ્યાને રાખીને મિશન મિલાપ, મિશન ફોર આઇડેન્ટિફાઈંગ એન્ડ લોકેટિંગ એબસન્ટ એડોલસન્ટ્સ એન્ડ પર્સન્સ, એનું એક મિશન મિલાપ, એક અભિયાન સ્વરૂપે આ મિશન મિલાપ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ, રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ સાહેબ તરફથી સતત આ મિશન મિલાપ બાબતે માર્ગદર્શન મળી રહ્યું છે અને આ મિશન મિલાપની શરૂઆતથી અત્યાર સુધીમાં 31 મે 2025 સુધીમાં સમગ્ર વલસાડ જિલ્લામાંથી કુલ 1125 બાળકો અને એડલ્ટ્સ પુખ્ત વયના લોકોને શોધી કાઢવામાં સફળતા મળી છે.